વેલકમ ટુ જલિયાન કોચિંગ. જલિયાન કોચિંગમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં શરૂ થવાની છે. તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં આંકડાશાસ્ત્રમાં મદદરૂપ થઈ શકે એવો એક આપણે દાખલો સોલ્વ કરશું. આ દાખલો ધોરણ 12ના વિદ્યાર્થીઓને, સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટના મેન્સના વિદ્યાર્થીઓને હમણાં જ જાહેર થયેલી ટાટ HS કોમર્સના વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી થઈ શકે એવો દાખલો છે. તો આ રકમ તમે જરૂરથી નોટ ડાઉન કરી લેજો. મોસ્ટ IMP દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન E ગાલા અસાઇનમેન્ટના દાખલા નંબર 54ને આપણી રકમ જોશું. લીમ x અનુસરે છે -1/2 2x² -x -1 ભાગ્યા 4x² પ્લસ 8x પ્લસ 3ની કિંમત શોધો. આપણે રકમ લખશું. લીમ x અનુસરે છે -1/2 2x² -x -1 ભાગ્યા 4x² પ્લસ 8x પ્લસ 3. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પદ આપેલ છે, દ્વિતીય પદ આપેલ છે અને અંતિમ પદ આપેલ છે. તો હવે આપણે અવયવ પારશું. અવયવ કઈ રીતે પારવાના? તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનું. આપણું પહેલું પદ હતું 2x² -x -1. તો 2 અને 1નો ગુણાકાર કરશું. પછી કઈ રીતે ખબર પડે કે બાદબાકી કરવાની કે સરવાળો કરવાનું? તો જે અંતિમ પદની નિશાની જેમ કે ને એ પ્રમાણે કરવાનું. તો આપણું જે અંશમાં આપેલ હતું ને કે 2x² -x -1, તો એ પદમાં આપણું અંતિમ પદ 1 છે. તો 1ની આગળ નિશાની શેની છે? માઇનસની. તો અંતિમ પદ જેમ કે ને એમ કરવાનું. તો 2 અને 1નો ગુણાકાર કરવાનો. અંતિમ પદ એમ કે છે કે બાદબાકી કરો. તો 2 અને 1નો ગુણાકાર કરો એટલે 2 કા 2, 2ના એવા અવયવ પારો. શું કરવાનું? બાદબાકી કરીને આપણે એક જવાબ લાવવાનો છે. તો 2 કા 2 એટલે એના અવયવ પડશે 2x² -2x પ્લસ 1x -1. એવી જ રીતે છેદમાં આપણાને આપેલ છે 4x² પ્લસ 8x પ્લસ 3. તો પ્રથમ પદ 4 છે, અંતિમ પદ 3 છે. 4 તેરી 12, 12ના એવા અવયવ પારો. શું કરવાનું? પ્લસ કરવાનું કે માઇનસ? તો છેદમાં અંતિમ પદ આપણાને પ્લસ આપેલ છે, 3ની આગળ પ્લસની નિશાની છે એટલે આપણે પ્લસ કરવાનું. તો 4 તેરી 12, 12ના એવા અવયવ પારો. તો જેનો સરવાળો કરો ને 8 જવાબ આવે. તો 6 દુ 12, 6 ને 2 8. હવે આપણા અવયવ પડી જશે છેદના 4x² પ્લસ 6x પ્લસ 2x પ્લસ 3. હવે એનું સાદું રૂપ આપશું. તો આપણને સાદું રૂપમાં મળશે 2x કૌંસમાં x -1 પ્લસ 1 કૌંસમાં x -1 છેદમાં 2x કૌંસમાં 2x પ્લસ 3 પ્લસ 1 કૌંસમાં 2x પ્લસ 3. હવે કોમન પદ લખી નાખશું એટલે 2x પ્લસ 1 કૌંસમાં બીજા કૌંસમાં x -1 છેદમાં 2x પ્લસ 1 બીજો કૌંસ 2x પ્લસ 3. હવે 2x પ્લસ 1 2x પ્લસ 1 અંશ અને છેદમાં ઉડી જશે એટલે આપણે કયા પદ બચશે? 2 પદ બચશે. અંશમાં બચશે x -1 ભાગ્યા 2x પ્લસ 3. હવે x કોને અનુસરે છે? -1/2. તો જ્યાં x દેખાય ત્યાં -1/2 મૂકી દેવાના. તો -1/2 -1 ભાગ્યા 2 છેદમાં શું રકમ હતી? 2x પ્લસ 3. તો 2xની કિંમત મૂકશું -1/2 પ્લસ 3. હાલો, હવે આપણે સાદુરૂપ આપશું. તો અંશનું સાદુરૂપ આપશું એટલે -3/2 થઈ જશે. છેદમાં અંશ અને છેદના 2 ઉડી જશે એટલે બચશે -1 પ્લસ 3 -3/2 છેદમાં પ્લસ 2 છેદનો છેદ અંશનો છેદ છેદમાં આવશે એટલે -3 ભાગ્યા 2 ગુણ્યા 2 એટલે -3 ભાગ્યા 4. વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લેજો. આવા દાખલામાં છેદ ઉતારવામાં જ વિદ્યાર્થી મિત્રોને ભૂલ થતી હોય છે. તો આવી નાની ભૂલ કરીને તમારા 4 ગુણ જતા નહીં કરી દેવાના. એટલે જરૂરથી વિદ્યાર્થી મિત્રો દાખલો સમજી લેજો અને એક વખત તમારી રીતે પણ દાખલો ગણવાની ટ્રાય કરજો. આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.